હાઈસ્કૂલ મેઘપુરમાં આજે બીજો પાઠ પ્રકરણ 2 સામાજિક વિજ્ઞાન વિષય. પાઠનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. હવે આપણે ભારતીય સંસ્કૃતિના બે ભાગ આપણે શરૂઆતના પહેલા પાઠમાં ભણી ગયા કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. વારસાના આમ તો કુલ 4 પ્રકારો પડે છે: પ્રાકૃતિક, સાંસ્કૃતિક, ભૌતિક અને જૈવિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે આપણને કુદરતી તરફથી આપોઆપ મળેલી જે ભેટ છે, બક્ષિસ છે, ઉપહાર સ્વરૂપે આપણને જે મળી છે તે પ્રાકૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો એટલે પ્રાકૃતિક વસ્તુમાંથી મનુષ્યએ કંઈક નવું સર્જન કર્યું છે, એમાંથી પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા, કૌશલ્યથી નવું સર્જન કર્યું છે, તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. ત્રીજો પ્રકાર છે ભૌતિક વારસો. ભૌતિક વારસો એટલે એવો વારસો કે કુદરતી નહીં પરંતુ માનવે સર્જેલું નવું સર્જન, એને આપણે ભૌતિક વારસો કહીએ છીએ. ભૌતિક વારસામાં તમને જે પોતાના માતા પિતા પાસેથી, પોતાની પેઢી પાસેથી જે કંઈ આગળ ને આગળ તમને જે માલ મિલકત, સ્થાવર જંગમ મિલકત જે મળે છે એને આપણે ભૌતિક વારસો કહીએ છીએ. ચોથો પ્રકાર છે જૈવિક વારસો. જૈવિક વારસો એટલે એવો વારસો કે તમને તમારા માતા પિતા પાસેથી જે વારસો મળી આવે છે, રૂપ, રંગ, કદ, દેખાવ, આ વારસાને આપણે જૈવિક વારસો કહીએ છીએ. તો મિત્રો, આપણે હવે સાંસ્કૃતિક વારસામાં પરંપરાઓ, હસ્ત અને લલિત કલાઓ વિશે ભણીશું. આજે ભાગ 1 છે, એમાં ફક્ત આપણે હસ્તકલા સુધીની આપણે વાત કરવાની છે. પછીના જે બીજો ભાગ આવશે એમાં આપણે વિવિધ લલિત કલાઓ વિશે ભણવાનું છે. ભારત સમૃદ્ધ વારસો ધરાવતો દેશ છે. ભારતને પહેલાં તો સોને કી ચિડિયા કહેવામાં આવતું. અદ્ભુત અઢળક એમાં સંસ્કૃતિ છુપાયેલી હતી. એના 2 પ્રકાર આપણે અત્યારે અહીંયા ભણવાના છે. પહેલો પ્રકાર છે ભૌતિક વારસો અને બીજો પ્રકાર છે જૈવિક વારસો. મેં તમને આગળ જ એની સંકલ્પના સમજાવી દીધી છે કે ભૌતિક વારસો એટલે શું અને જૈવિક વારસો એટલે શું. ભારત વિશ્વનો પ્રાચીન દેશ છે. જૂનામાં જૂનો જે દેશ છે તો એ ભારત દેશ છે. તેમાં ઉત્તમ પરંપરાઓ છે, રૂઢિઓ, રિવાજો, આ બધી વસ્તુઓને આપણી એક ફરજ છે, એક ભારતના નાગરિક તરીકેની એક આપણી એક ફરજ છે કે તેની જાળવણી કરવી અને તેનું સંવર્ધન કરવું. પ્રાચીન ભારતની 64 કલાઓ જોવા મળે છે. પ્રાચીન ભારતમાં કુલ 64 કલાઓ છે એમ કહેવામાં આવતું હતું. આપણે 64 જોગળીઓ યાદ રાખવાની. જો 64 કલા પ્રશ્ન પૂછાય કે પ્રાચીન ભારતની કુલ કેટલી કલાઓ છે તો 64 કલા પરીક્ષામાં પૂછાય છે. 1 માર્ક્સના પ્રશ્નમાં 64 કલાઓ છે. તેમાં હસ્તકલા, કારીગરી, કસબ, હુન્નર કલા, ચિત્રકલા, સંગીત કલા, નાટ્ય કલા એવી વિવિધ કલાઓનો સમાવેશ થતો હતો જે 64 કલાઓમાં આવતી હતી. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. મુદ્રાઓનું સ્થાન પણ આપવામાં આવેલું છે, એ પણ ખૂબ જ મૂલ્યવાન હતું. ભૂતકાળના વિદેશી પ્રવાસીઓ કે પ્રજા આપણા ભારત દેશમાં આવેલી એ સમયમાં એવું કહેવામાં આવતું હતું કે ભારત એટલે સોને કી ચિડિયા. અઢળક સોનું હતું, અઢળક સંપત્તિ હતી. એ સંપત્તિને માટે વિદેશી પ્રવાસીઓ, વિદેશી પ્રજાઓ આકર્ષાઈને ભારતમાં આવે છે. અને એવી જ રીતે વિવિધ આક્રમકો પણ ભારતમાં આકર્ષાઈને આવે છે અને એમને કાયમી વસવાટ અહીંયા કરી લે છે. આજે ભારતના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન યોગ વિદ્યાનો આખા વિશ્વએ એનો સ્વીકાર કર્યો છે અને તેને માનમાં રાખીને સમગ્ર વિશ્વમાં 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જૂન મહિનામાં જ આપણે 21મી જૂને આપણે વિશ્વ યોગ દિવસ મનાવ્યો. ભારતીય કસબીઓની આ કરામત છે. આપણે આજે કલા જોવાની છે એ કોઈ કસબીની છે, બરાબર? એના ફળદ્રુપ પેજાની એક કલા છે. ભારતીય સાંસ્કૃતિક વારસાનું તે સૌંદર્ય છે, બરાબર? કોઈ પણ વ્યક્તિ નવું સર્જન કરે છે એ ભારતને માટે મૂલ્યવાન બની જતું હોય છે. ભારતીય કારીગરો, કસબીઓની એ હુન્નર કલાને લીધે ભારત દેશની નામના લીધી છે. તેમાં ભરત ગૂંથણ કલા આવે છે, કાષ્ઠકલા, માટીકામ, મીના કારીગરી, નકશીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ,
અકીક અને હીરા ઉદ્યોગ, આમ વિવિધ કલાઓનો સમાવેશ આ પાઠમાં આવે છે. અને એટલે આ જે કલા બતાવી છે એ કલાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. વિવિધ કલાઓ આપણે આજે અભ્યાસ કરીશું. વિવિધ કલાઓમાં પહેલી છે માટીકામ કલા. તો માટીકામ કલા માટે આપણે જે દેહ રચાયો છે એ માટીની સાથે જ રચાયેલો છે. માનવ જીવન માટે માટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ છે. વ્યક્તિના જન્મથી મરણ સુધી તે માટી સાથે જોડાયેલ છે. ધાતુકામની શોધ જ્યારે નહોતી થઈ ત્યારે માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો. માટીના રમકડા, ઘડા, ફૂલડી, કોળિયા, હાંડલા, માટીના ચૂલા અને અનાજ સંગ્રહ કરવા માટેની કોઠીઓ પણ પહેલાંના સમયમાં તમે જોઈ હશે એ માટીમાંથી જ બનાવવામાં આવતી હતી. અને એ સમયે ઘેરાની દિવાલોને પણ, આજે દિવાલો અત્યારે સિમેન્ટ કોન્ક્રીટથી બનાવેલી છે, તો એ સમયે માટીથી લીંપણ કરીને બનાવવામાં આવતી હતી. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી વસ્તુ ભરવા માટે પણ માટીના વાસણોનો ઉપયોગ થતો હતો. રસોઈના વાસણોમાં પણ માટીના હતા. લોથલ, મોહેંજો-દડો અને હડપ્પીય સંસ્કૃતિમાંથી આ માટીના લાલ રંગના વાસણો ત્યાંથી મળી આવ્યા છે. આજે પણ નવરાત્રિમાં તમે જુઓ છો કે કુંભારનો ચાકડો માટીકામ માટે ખૂબ જ પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણાતું હતું. અને તે નવરાત્રિના ગરબામાં માટીના ઘડા, અંદર દીવો હોય છે અને એ ઘડાની ચારે બાજુ કાણા પાડેલા હોય છે. અને એ માટીના ઘડાનો ઉપયોગ આજે પણ નવરાત્રિમાં થતો જોવા મળે છે. કાચી માટી અને કાચી માટીથી પકવેલા વાસણો, જો પરીક્ષામાં 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય છે કે ટેરાકોટા એટલે શું? 1 માર્ક્સના પ્રશ્નમાં તો ટેરાકોટા એટલે કાચી માટી અને પકવેલી માટીના બનાવેલા વાસણો, એને ટેરાકોટા કહેવામાં આવે છે. તેમજ વસ્તુનું ઉત્પાદન કરવા માટે તે ખૂબ જ પ્રચલિત છે. દક્ષિણ ભારતના નાગાર્જુનકોંડા અને ગુજરાતના લાંગણજ એટલે મહેસાણા જિલ્લામાંથી મળી આવેલા હાથથી બનાવેલા માટીના વાસણોના જૂના અવશેષો આપણને મળી આવે છે. બીજો પ્રકાર છે હાથ વણાટ કાર્ય અથવા તો વણાટ કલા. રૂની પૂણીમાંથી કપાસ, બરાબર, કપાસમાંથી બને છે. તો રૂની પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમજ વળ ચડાવીને એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવાની કળાને કાંતણ કલા કહેવામાં આવે છે. પરીક્ષામાં 1 માર્ક્સના પ્રશ્નો તરીકે આ પણ પૂછાઈ શકે છે કે કાંતણ એટલે શું? મહાત્મા ગાંધીજીએ કાંતણ વણાટ ગૃહ ઉદ્યોગને સવિશેષ મહત્વ આપેલું અને આઝાદીના આંદોલનમાં સ્વદેશી અને સ્વાવલંબન સાથે જોડીને એક ઇતિહાસ રચ્યો હતો. એમાં પહેલું છે હાથ વણાટ. પહેલી કલા કઈ છે? હાથ વણાટ. પ્રાચીન સમયથી વસ્ત્ર વિદ્યાના ક્ષેત્રે હાથ વણાટની ખૂબ જ મહત્વ હતું. પહેલાં તો ઢાકાની મલમલનો ટાંકો, આખી દિવાસળી, આખો ટાંકો ફક્ત એક નાનકડી દિવાસળીના બોક્સમાં સમાઈ જતો હતો. આખી એક સાડી ફક્ત વીટીના અંદરથી પણ પસાર થઈ જતો હતો. કાશ્મીરમાં બનતા ગાલીચા, પાટણના પટોળા, કાંજીવરમ, બનારસી સાડીઓ, રાજસ્થાનની બાંધણીઓ, આ બધા હાથ વણાટના 2 નંબર હુન્નર ઉદ્યોગના એક વિશેષતા છે. ગુજરાતની સોલંકી યુગના સુવર્ણકાળમાં પાટણના પટોળા એ સાડીઓ બનાવતા. એવું કહેવામાં આવે છે કે હાલમાં 8 જ કુટુંબ છે, કારીગરો છે, કુટુંબના કારીગરો, જે હાલમાં પાટણના પટોળા બનાવવાનું કામ ચાલુ રાખે છે. પહેલાં તો પાટણના પટોળા ખૂબ જ ફેમસ હતા. દેશ વિદેશમાં તેની ખૂબ જ માંગ હતી. તેમની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણના પટોળા જગતભરમાં વિખ્યાત બન્યા હતા. એ કલા એવું પણ કહેવામાં આવે છે કે આ હુન્નર કલા 850 વર્ષ જૂની છે. પાટણના પટોળા બનાવવાની કલા કેટલી જૂની છે આ પણ પરીક્ષામાં પૂછાય છે. તો 850 વર્ષ જૂની છે. અત્યંત અટપટી, જટિલ અને સમય માંગી લેતી કલા હાલમાં મર્યાદિત કારીગરો પાસે જ આ રહેલી છે. પાટણમાં બનેલા જે પટોળા હોય છે એને બેવડી, પરીક્ષામાં પૂછાયેલા છે આ પ્રશ્ન કે બેવડ ઇક્ત એટલે શું? બેવડ એટલે બંને બાજુ અને ઇક્ત એટલે વણાટ. બંને બાજુ વણાટ કરેલું કાપડ એટલે બેવડ ઇક્ત. એવું કાપડ કે જે તમે બંને બાજુ સમાન ડિઝાઇન પડે, બરાબર, અને એને બંને બાજુ તમે પહેરી શકો. અને એ કાપડની એટલી વિશેષતા હતી કે લાંબા સમય સુધી તેને કંઈ થઈ શકતું નહીં. એનો રંગ પણ ન જાય
અને એની ભાત પણ એવી ને એવી જ રહે. ગુજરાતીમાં તો એક કહેવત પણ છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. તો અત્યારે હવે હાથ વણાટ માટેનો એક પોઈન્ટ અહીંયા પૂર્ણ થાય છે. ભરત ગૂંથણ કલા ત્રીજો પ્રકાર છે ભરત ગૂંથણ કલા. હડપ્પા સંસ્કૃતિમાંથી મળી આવેલા આ ભરત ગૂંથણ કલાના અદ્ભુત નમૂના આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ, માંડવી સહિતના અનેક વિસ્તારોમાં આવી કલા જોવા મળે છે. ભરત ગૂંથણ કલાએ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં વગેરેની જે સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય તરીકે રહેલો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં મોટાભાગની સ્ત્રીઓનું મુખ્ય કાર્ય કયું છે? ભરત અને ગૂંથણ કલા. તેમાં ચંદરવા, સાપ, તોરણ, ચાકડા, ઓછાળ, તકિયા, પારણા, ઓશિકા આ બધા જ જુદી જુદી પ્રકારના કેટલીક કોમોમાં તો પહેલેથી જ આ કામ કરતા આવ્યા છે. ભરત ગૂંથણની શણગાયેલા ધાબળા, રજાઈમાં વિવિધ આકૃતિઓનું પણ કામ જોવા મળે છે. આ એક પ્રશ્ન છે કે કચ્છના બન્ની વિસ્તારમાં, કયો વિસ્તાર? ગુજરાતના કચ્છના બન્ની વિસ્તારમાં જત કોમના લોકો ભરત ગૂંથણ માટે આગવી વિશેષતા ધરાવે છે. કઈ કોમના લોકો? જત કોમના લોકો. આગળનો પોઈન્ટ આવે છે ચર્મોદ્યોગ. ચર્મોદ્યોગ એ પ્રાચીન ભારતમાં મૃત્યુ પામેલા જે જાનવરોના ચામડાનો વિવિધ ઉપયોગ તેમાં થતો. કોઈ પ્રાણીના મૃત્યુ પછી પરંપરાગત ચામડું કમાવવામાં આવતું. કમાવવામાં એટલે મીન્સ કે પ્રોસેસ કરવામાં આવતી. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેનો કોસ, પાણીની મશકો, પખાલ ચામડાનો ઉપયોગ થતો. ઢોલ, નગારા, તબલા, ઢોલક વગેરેમાં પણ ચામડાનો ઉપયોગ થતો. લુહારની જે પેલી ધમણો હોય છે તેમાં પણ ચામડાનો ઉપયોગ થતો. પગરખા માટે પ્રાણીઓને બાંધવા ચામડાનો ઉપયોગ થતો. યુદ્ધોમાં વપરાતી ઢાલમાં પણ પ્રાણીઓના ચામડાનો ઉપયોગ થતો. આમ વિવિધ પ્રકારે ચર્મો ઉદ્યોગનો પણ વિકાસ પામ્યો છે. આગળનો પ્રકાર છે હીરા મોતી કામગીરી અને મીના કારીગરી. ભારતના પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણેય દિશાઓમાં 7517 કિલોમીટર લંબાઈ ધરાવતો સમૃદ્ધ કિનારો આપણને સમુદ્ર મળ્યો છે, જેમાં હીરા મોતીનો ઉપયોગ ખૂબ થતો છે. દરિયાઈ માર્ગની આ મુસાફરી ખેડીને દરિયાના પારના દેશો સાથે તે વેપાર થતો હતો. વિશ્વવિખ્યાત કોહિનૂર હીરો અને ગ્રેટ મોગલ હીરો પરીક્ષામાં પૂછાયેલું છે. એ પણ ભારતમાંથી મળેલા છે. પૂછાશે કે ભારતમાંથી મળેલા વિશ્વવિખ્યાત બે હીરાના કયા હતા? એક તો કોહિનૂર અને બીજો છે ગ્રેટ મોગલ હીરો. ભારતીય આભૂષણ અલંકારોના શોખીન હોવાથી સોનાના દાગીના તેઓ પહેરતા અને શ્રીમંત વર્ગ, રાજા મહારાજાઓ, અમીર ઉમરાઓ તે હીરા અને મોતીનો ખૂબ જ આભૂષણો પહેરતા હતા. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ, મહાજનો પણ હીરા મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વિવિધ રત્નોનો ઉપયોગ કરતા હતા અને પોતાના વસ્ત્રો આભૂષણની શોભામાં અને પોતાની શોભા પણ વધારતા હતા. આ ઉપરાંત કળશ, ઘૂઘરા, પચીસ, બારી, ચાકડા, લગ્નના નાળિયેરમાં પણ તેનો ઉપયોગ થતો હતો. દુનિયાભરના દેશોમાં સોના ચાંદી મીના કારીગરીમાં આપણો ભારત દેશ અગ્રીમ સ્થાન ધરાવે છે. આપણે ત્યાં સોના ચાંદીના અલંકારો ખૂબ જ જોવા મળે છે. એના કૌશલ્યતા અને નિપુણતા એમાં જોવા મળે છે. મીના કારીગરીમાં લાલ, લીલો અને વાદળી રંગો પૂરીને ઘરેણાની શોભા વધારતા હોય છે અને જે જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં તે સવિશેષ જોવા મળે છે. આગળનો પોઈન્ટ છે છઠ્ઠો પોઈન્ટ આપણે જરીકામ. ભારતમાં પ્રાચીન કાળથી જરીકામ પ્રખ્યાત છે. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવવામાં આવે છે. ભરત ગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રો શણગાર થાય છે. જ્યારે જરીકામ માટે તો સુરત જાણીતું શહેર છે. પાનેતરમાં, સાડીમાં, ઘરચોળોમાં વગેરેમાં સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બે નમૂન કામ તમને કરી આપે છે. સાતમો પોઈન્ટ છે ધાતુ કામ કલા. ધાતુ વિદ્યા પણ પ્રાચીન ભારતની એક વિદ્યા છે. પાષાણ યુગ પછીના ધાતુયુગ વિદ્યા વિકસેલી. લોથલના કારીગરોએ ધાતુમાંથી બનાવેલા દાંતરડા, શારડીઓ, વળાંકવાળી કડબડ, આરા, સોય વગેરે જેવા કાંસાના ઓજારો બનાવેલા.
આ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો પણ બનાવવામાં આવતા હતા. તમે જોયું હશે કે તમારા ઘરમાં જો સાચવેલી હશે ને તો જૂની મૂર્તિઓ મળશે ને, એમાં તાંબાની હશે, ધાતુની હોય છે, પિત્તળના વાસણો છે. તો આ ધાતુ કલા છે, ધાતુકામ જોવા મળે છે એમાં. તાંબુ, પિત્તળ, કાંસુ એમ વિવિધ વાસણોનો ઉપયોગ પણ તમે તમારા ઘરમાં જોયો હશે. જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો માટે બનાવવામાં આવતો હતો. 8મા નંબરની કલા છે કાષ્ઠ કલા. કાષ્ઠ એટલે લાકડા પરની કલા. કાષ્ઠ કલા માટે આપણા ભારત દેશમાં જોઈએ તો ભારતનો પડોશી દેશ એવો નેપાળમાં તેની કલા ખૂબ જ જોવા મળે છે. તમે કદાચ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોયું હોય તો જબ વી મેટ કરીને એક પિક્ચર છે, એમાં એક ગીતમાં નેપાળના આખી કાષ્ઠ કલાના નમૂનાનું પ્રદર્શન થયેલું જોવા મળે છે. માનવ જીવનને સંબંધ શરૂઆતથી વૃક્ષ અને વનરાજી સાથે થયો છે. બરાબર, હવે કાષ્ઠ કલા જોઈએ છે તો કાષ્ઠમાં આપણે વૃક્ષ સાથે જોડાયેલા છે. પ્રારંભમાં બળતણ તરીકે એનો ઉપયોગ થતો હતો, પછી ધીમે ધીમે એના ઓજારો અને ભવનો અને મકાનો બાંધવા માટે થયો. પછી લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારીબારણા, કોક, પટાઈઓ, સિંહાસનો, ખુરશીઓ, આપણે ત્યાં ફર્નિચર કહીએ છીએ, એમાં તેનો ઉપયોગ થતો ગયો. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર આ પરીક્ષામાં પૂછાયેલું છે મિત્રો. તો આ પ્રશ્ન પૂછાશે કે ગુજરાતમાં કયું શહેર જે ફર્નિચર લાકડાની કલા માટે ખૂબ જ જાણીતું છે? તો સંખેડા. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, લાકડાના હિંચકા અને ઈદરના રમકડા ખૂબ જ જાણીતા છે. આગળની કલા છે 9મા નંબરની, જે છે જળતર કલા. અલંકાર અને જળતર કામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. ભારતના રાજાઓ, સમ્રાટો, અન્ય શાસકો, શ્રીમંતો એ જળતર કલા માટે હીરા, મોતી, માણેક જેવી કિંમતી રત્નોને ગળાના હાર, બાજુબંધ, કડા, મુગટ, દામડી, વીંટી, નથણી, કાપ વગેરેમાં નિપુણતા ધરાવતા એવા કારીગરો પાસે જળતર કલામાંથી કામ લેતા હતા. અને રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જળતર કામ માટે જાણીતું છે. આ પ્રશ્ન પૂછાયેલો છે કે રાજસ્થાનનું કયું શહેર જળતર કામ માટે જાણીતું છે? તો બિકાનેર. તમે બિકાનેર સેવ ખાધી હશે તો બિકાનેર સેવની સાથે સાથે તમારે શું યાદ રાખવાનું? જળતર કલા. અકીક કલા 10મા નંબર. મિત્રો અકીક કલા આવે એટલે તમારા ચહેરા ઉપર હાસ્ય આવી જશે, કારણ કે એ આપણા શહેરની જ છે, આપણા ખંભાતની આ કલા છે. એટલે આ કલાથી તો આપ સૌ પરિચિત હશો. અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો એક કિંમતી પથ્થર છે. તેમાં અકીક, ચકમક, અર્ધ પારદર્શક, સુંદર આટલો પથ્થર જોવા મળે છે અને કાળની યુનિટ કહે છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત ભૂરા રંગના, સફેદ રંગના કેલ્સિડોનિક પથ્થરોને અકીક કહેવામાં આવે છે. હવે ગુજરાતમાં સુરત, ખંભાત, અમદાવાદ, રાણપુર વિસ્તારમાંથી જુદા જુદા આકારના અકીકના પથ્થરો આવે છે અને તેને જળવા માટે ખંભાતમાં મૂકવામાં આવે છે. જો મિત્રો એટલું યાદ રાખજો કે એવું પૂછાય કે અકીકનો પથ્થર ક્યાંથી લાવવામાં આવે છે, તો સુરત, અમદાવાદ અને રાણપુરમાંથી. અને એનો ઉદ્યોગ ક્યાં ધમધમે છે? તો ખંભાતમાં. એ ભૂલ કરવાની નથી. તમને પૂછાય એવું કે ખંભાતમાં કયો ઉદ્યોગ શરૂ છે, તો અકીક ઉદ્યોગ, એ સાચી વાત છે. પણ એ અકીકનો પથ્થર ક્યાંથી મંગાવવામાં આવે છે? સુરત, અમદાવાદ અને રાણપુરમાંથી. અકીકના પથ્થરો પર પહેલ પાડવાની અને અન્ય પ્રક્રિયા દ્વારા વિવિધ અલંકારોમાં જળવા માટે ખૂબ જ મૂલ્યવાન બનતું હોય છે. છેલ્લી કલા છે આપણી ચિત્રકલા. ચિત્રકલા એ સર્વકલાનું અગ્રીમ સ્થાન છે. રંગ અને રેખાઓ દ્વારા કલા સૌંદર્યને રસપાન કરાવતી કલા એટલે ચિત્રકલા, જેમાં તમારી આંગળીઓની કલા જોવા મળે છે. આંગળીઓમાં કલામાં જોવા માટે તમારે ચિત્રકલા કેટલા વર્ષ જૂની છે એ વાત કહેવા માંગીશ કે 5000 વર્ષ કરતાં પણ આ એક જૂની કલા છે, જે હડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાંથી આપણને તેના પુરાવા સ્વરૂપે મળી આવ્યું છે. પુરાતત્વ ખાતું, એને આપણે આર્કિયોલોજી કહીએ છીએ. પુરાતત્વ ખાતાને શું કહેવામાં આવે છે અંગ્રેજીમાં? આર્કિયોલોજી ઓફ સર્વે. બરાબર, તો એ ખાતા દ્વારા વખતો વખત ઉત્ખનન એટલે ખોદકામ કરતાં કંઈક જૂના જે અવશેષો મળે છે, જૂની કે જે સંસ્કૃતિ મળે છે, તે ઉત્ખનનમાં ચિત્રકલાના નમૂનાઓ મળી આવે છે. પાષાણ યુગમાં, પાષાણ એટલે પથ્થર યુગ ચાલતો હતો, તે સમયે ભારતની આદિમાનવના ગુફા ચિત્રોમાં પશુ પક્ષીઓના આલેખનો થયેલા છે. આ ઉપરાંત એમાં વાસણો ઉપર ફૂલ છોડ ભૌમિતિક રેખાંકનો પણ કરેલા છે. તમે અજંતા ઇલોરાની ગુફાઓમાં જશો તો ત્યાં પણ તમને ચિત્રકલાના હજુ નમૂના જોવા મળશે. ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક મીન્સ કે સાથીઓ, કળશ,
અને ગણેશના ચિત્રો દોરવાની કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ જૂની છે. તો મિત્રો બસ અત્યારે આ ભાગમાં આટલે સુધી. આ પાઠમાં તમારે પ્રકરણ 2 ના પહેલા ભાગમાં અત્યાર સુધી જેટલી કલાઓને એ બધું આવી છે, જે ટૂંકનોંધો આવી છે, તમારે લખવાની રહેશે. અસ્તુ.